જ્યારે દુનિયામાં પાપ અને અત્યાચાર તેની હદ વટાવી જાય છે, ત્યારે પ્રકૃતિની અદ્રશ્ય શક્તિ તેને કેવી રીતે સાફ કરે છે તે જાણો છો? દેવી ભાગવતમાં આપણને કર્મ અને નિયંતિની ભયંકર શક્તિના દર્શન થાય છે. ચંડ અને મુંડ નામના અસુરોનો અહંકાર એટલો વધી ગયો હતો કે તેઓ દેવીનો સામનો કરવા માટે રણ મેદાનમાં આવી ગયા. પણ બ્રહ્માંડનો નિયમ છે કે જ્યારે પાપ વધે છે ત્યારે પ્રકૃતિ સ્વયં ક્રોધનું સ્વરૂપ ધારણ કરે છે. દેવીના ભાલમાંથી પ્રગટ થયેલા મહાકાળીના અત્યંત રૌદ્ર સ્વરૂપે ક્ષણવારમાં જ દાનવોની વિશાળ સેનાનો કચ્છર ઘાણ વાળી નાખ્યો. કાળી માતાએ હાથી, ઘોડા અને રથોને પોતાના જડબામાં પીસી નાખ્યા અને રણભૂમિ પર મૃત્યુનું એવું તાંડવ ખેલાયું કે લોહીની નદીઓ વહેવા લાગી. આ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું. આ સૃષ્ટિની સંતુલન જાળવવાની પ્રક્રિયા હતી. ઇજિપ્તની પૌરાણિક કથાઓમાં પણ દેવી સેખમેટનો આવો જ પ્રકોપ જોવા મળે છે. જ્યારે માણસનો અહંકાર અને તેના કર્મો ખરાબ થાય છે ત્યારે સમય અને પ્રકૃતિની આ અદ્રશ્ય શક્તિ બધું જ ગળી જાય છે. કોઈ પણ સત્તા આ દૈવી ન્યાયથી બચી શકતી નથી.